હેલો મિત્રો, આજે આપણે ખંડની દવા ખાતી છે. આજે ગોવા ગઈ છે અને ગોવા ઘોરની ભીડ થઈ છે. આપણે ઘોર નીકળી ગયા હા ત્યાં આપણે જઈ છીએ સતત પાછા થોડા મહિના થશે. ચલો મિત્રો, આજે આપણે આ દવા છાંટી હતી કારણ કે પીળું પડી ગયું છે. ત્રીજો પ્રમાણ છે. વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરી દો. આપણે પીળા ડોકા થઈ ગયા છે. જુઓ, કારણ કે મકાઈ કોલા પાકી ગઈ અને આ ભાઈ હલી ગયા છે. આજે તો આ બધું બળી ગયું છે, પીળું પડી ગયું છે. જો આ બધું બળી ગયું, કાળું પડી ગયું. પાખરા થવા મળ્યા પાંદડા. ડોકા ઊંધા પડી ગયા. જુઓ, એવા કડવા હતા, ઝાડવા બળી ગયા છે. જુઓ, કડવા ઝાડવા બધા પીળા પડી ગયા, ઝાંખા પડી ગયા. હા જુઓ, બધા ફૂકાવા મળ્યા છે કારણ કે દવા છાંટી રહેવા દેવી નહીં. તો ડોકા જુઓ, કારણ કે આના ડોકા એવા છે. જુઓ, આ બધું પીળું પડી ગયું છે. આ જો બાઘરા બાઘરા પાંદડા થઈ ગયા છે. કારણ કે અહીંયા તો આવું થઈ જાય. તો આવું દવા ઈંગોરિયાની દવા છાંટી હતી, એને પૂરું થઈ ગયું. જો કારણ કે પેસ્ટલ આપણે જોવા જ આવ્યા હતા, બધું પીળું પડી ગયું. બધું ઉપરથી ફૂકાવા મળ્યું. આ ઝાડવા જુઓ, આ જુઓ, આ જુઓ. કારણ કે ઉપરથી ફૂકાવા મળ્યું છે. હા, કાળું પડવા મળ્યું છે. દવા લાગી હોય એસથી ન રહી. જો આ પીળા પડી ગયા છે. આ પીળું પડી ગયું. આ પીળું પડી ગયું છે. દવા તો લાગી જ ગઈ છે. હા, કડવો ઝાડો જુઓ, કારણ કે આ નીરખી જુઓ તો બધા બઠા પડી ગયા ઝાડવા. ડોકા બધા છે ને ઊંધા પડી ગયા, ઊંધા. જોવા
ગોલું ઝાડવું તો એક દવાએ ઉપડી ગયું. હજી લાગતી આવે છે પણ હાવ રાખતી જશે, કારણ કે દવા છાંટી ન રહી ઉપડી જાય.